હેલો ફ્રેન્ડ્સ, હું છું આપનો દોસ્ત મોહસ કુંતલ પડિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંતલ કુકિંગ ટેલ્સમાં, જ્યાં આપણે અત્યારે ચાલી રહી છે ભાવનગર ફૂડ સિરીઝ. અને કહેવાય ને કે ભાવનગર જે આ પર્ટિક્યુલર સિટી છે એ ફેમસ છે એની સ્ટ્રીટ ફૂડની અવનવી વેરાયટીઝ માટે. તો ફ્રેન્ડ, અત્યાર સુધીમાં આપણે અહીંની ફેમસ દાળ પૂરી છે, દાળ કચોરી છે, પૂરી શાક છે અને સેવ ઉસળ છે જેવી ઘણી ખરી રેસિપીઝનો સ્વાદ માણેલો. પણ હજુ સુધી કહેવાય ને કે સ્ટ્રીટ ફૂડમાં અઢળક વેરાયટીઝ છે જે હજુ બાકી રહી ગઈ છે. તો એને એક્સપ્લોર કરવા માટે આપણે અત્યારે પહોંચી ગયા છે ભાવનગરના પાનવાડી ચોક ખાતે આવેલ અમિત ફૂડ ઝોનમાં, જ્યાં તમને અહીંના જે ભાવનગરના જે કહેવાય ને કે સ્પેશિયલ અને વન ઓફ ધ મોસ્ટ ફેમસ વેરાયટી એવા જે ભૂંગળા બટાકા છે, સાથે સાથે જે પાવની પ્લેટ છે, સમોસા ભેળ છે, એવી ઘણી ખરી વસ્તુઓ છે તે તમને અહીંથી મળી જવાની છે. તો હવે આજે પર્ટિક્યુલર લોકેશનની તો તમને વાત કહી દીધેલી કે ભાવનગરમાં પાનવાડી ચોક ખાતે એક્ઝેક્ટ આ જે પ્લેસ છે તે આવેલું છે. હવે ટાઈમિંગ આનો શું છે, કઈ રેસિપીઝ આપણે ત્યાં ટેસ્ટ કરવા મળશે અને બીજી ઘણી ખરી વસ્તુની જે ઇન્ફોર્મેશન છે એ આપણે સીધા અહીંના ઓનર છે તેમની સાથે વાતચીત કરીને જ મેળવી લઈએ. ચાલો. સાથે જોડાયેલા છે એમની સાથે આપણે થોડી વાતચીત કરી લઈએ. તો સૌથી પહેલા તો અમારી જે ચેનલના વ્યુઅર્સ છે તેમને તો ધાર્મિકભાઈ, સૌથી પહેલા તો આજે આપણું ફાસ્ટ ફૂડનું આઉટલેટ છે કેટલા વર્ષોથી આ તમે ચલાવો છો? 25 વર્ષ જેવું થઈ ગયું. મતલબ 25 વર્ષથી સેમ લોકેશન પર તમે આ રીતના ધંધો ચલાવો છો. ટાઈમિંગની વાત કરીએ તો શું ટાઈમિંગ રહેવાનો છે આપણો? 10 થી 10. સવારે 10 થી રાત્રે 10 સુધી અને સેમ લોકેશન પર અઠવાડિયાના 7 દિવસ. ઓકે. હવે વાત કરીએ આપણે અહીંની જે વેરાયટીઝ છે, તો કઈ કઈ વેરાયટીઝ છે આપણે રાખીએ છીએ? દાબેલી છે, બટેટા છે, સમોસા છે, વડાપાઉં છે, પાઉં ગાંઠિયા છે, ભેળ છે, મિક્સ ડીશ છે. હવે આ દરેક વસ્તુમાંથી જે આપણા રેગ્યુલર કસ્ટમર હોય છે, મતલબ તમે કહેવાય ને કે 25 વર્ષથી આ રીતે ધંધો કરો છો, તો ઘણા ખરા તમારા રેગ્યુલર કસ્ટમર્સ પણ હોય જ છે. તો એ લોકો કઈ વસ્તુ ખાવાનું વધારે પ્રેફર કરે છે? મિક્સ ડીશ ખાવાની. મિક્સ ડીશ ખાવાની વધારે પ્રેફર કરે છે. ઓકે. ધર્મેશભાઈ, મસ્ત મજાની એક ગરમા ગરમ મિક્સ ડીશની પ્લેટ જે અમારા માટે પણ તમે બનાવીને રાખી દો. સાથે સાથે કઈ કઈ વસ્તુ તમે એડ કરો છો એ પણ અહીંયા જરાક કહેતા જાજો. મિક્સ ડીશમાં સૌથી પહેલા તો સમોસા એડ કરવામાં આવે છે. હા, સમોસા, બટેટા, અહીંના જે ફેમસ બટાકા છે, ત્યારબાદ ચણા મઠ. પછી ગ્રેવી હોય. ગ્રેવીમાં કઈ કઈ વસ્તુ એડ કરવામાં આવે છે? તીખી આવે, ગળી આવે, ઓકે. ખાટી મીઠી આવે. ઓકે. આ મતલબ સ્પેશિયલી શેની ગ્રેવી હોય છે? એ લસણ ડુંગળીની હોય. અચ્છા. વેલ, અમિત ફૂડની આપણી જે કહેવાય ને આજની સ્પેશિયલ ડીશ જે અહીંના જે કસ્ટમર્સ છે તે ખાવાનું વધારે પ્રિફર કરે છે એ છે મિક્સ ડીશ. એ આપણા માટે બનીને રેડી છે. તો હું ટેસ્ટ કરું એ પહેલાં જે ડીશ છે એના વિશે થોડું ડિસ્ક્રિપ્શન કહેવા માગું છું. તો આ ડીશમાં સૌથી પહેલાં તો જે સમોસા એડ કરવામાં આવેલા છે, ત્યારબાદ કઠોળમાં મઠ ને એ દરેક વસ્તુ એડ કરેલી છે. ત્યારબાદ જે ભાવનગરના ફેમસ લસણિયા બટાકા છે એ એડ કરેલા છે. ત્યારબાદ એની કહેવાય ને કે 4 કે 5 ટાઈપની જે ચટણી છે, ખાટી મીઠી ચટણી, કાંદા લસણવાળી ગ્રેવી, પુદીનાવાળી ચટણી, ગળ્યું પાણી, આ દરેક વસ્તુ એડ કરવામાં આવેલી છે. અને કસ્ટમર આ ખાવાનું વધારે પ્રિફર કરવાનું મારા ખ્યાલથી જે રીઝન છે એ કંઈક એવું છે કે જે ભાવનગર જેના માટે ફેમસ છે, એક તો અહીંના ચણા મઠ, બીજા અહીંના લસણિયા બટાકા અને ત્રીજા અહીંની જે ખાટી મીઠી ચટણી જે દરેક ચાટમાં યુઝ થતી હોય છે, એ દરેક વસ્તુ છે આ એક પર્ટિક્યુલર પ્લેટમાં જ એડ કરેલી છે. એને હિસાબે કહેવાય ને કે લોકો જે છે વધારે ખાવાનું પ્રેફર કરતા હોય છે. વાત કરીએ આ જે પર્ટિક્યુલર ડિશ છે તેની પ્રાઇઝિંગની, તો આનું જે કોસ્ટિંગ છે ફક્ત 20 રૂપિયા છે. મતલબ 20 રૂપિયામાં ક્વોન્ટિટી પણ સારી એવી આવે છે. હવે આ તો વાત થઈ ક્વોન્ટિટીની, સાથે સાથે જે કઈ કઈ વસ્તુ છે આનું ટૂંકમાં ડિસ્ક્રિપ્શન આપણે આપેલું. હવે ટેસ્ટ વાઇઝ આ ડિશ કેવી છે એ હું તમને જણાવી દઉં. તો દરેક વસ્તુનું આપણે એક એક બાઈટ આપણે એક જ બાઈટમાં લઈ લઈએ. દરેક વસ્તુનો બેલેન્સ ટેસ્ટ આવે છે આમાં તમને. સૌથી પહેલા તો જે બટાકા છે સાથે ચણા અને મઠ જે ઇફેક્ટ આપવા માટે એકદમ ગાળી નથી નાખેલા.
પરફેક્ટ કુકિંગ મેથડથી કુક કરેલા છે, તો કે તેનો જે એકમાં આમ બાઇટિંગ વાળો જે ટેસ્ટ આવે છે એ બરકરાર રહે. સાથે જે સમોસાનું ક્રિસ્પી લેયર છે અને જે 5 ટાઈપની ચટણી એમાં એડ કરવામાં આવેલી છે, જે એન્ટાયર ડિશ છે તેને કોમ્પ્લિમેન્ટ આપે છે. આ કહેવાય ને, આને એક ઇનોવેટિવ ડિશ છે એ કહી શકો. હવે જો તમે ભાવનગર આવેલા છો અને આ રીતના કંઈક ચટપટું અને ચાટ ટાઈપનું ખાવાની ઈચ્છા હોય તો જરૂરથી એક વખત અહીંયા જો પાનવાડી ચોક છે, જે કહેવાય ને કે આ ભાવનગરનું જે જીએસઆરટીસીનું બસ સ્ટેન્ડ છે એનાથી એકદમ 1 કિલોમીટરના ડિસ્ટન્સ પર જ આવેલું. અહીંની બીજું ઘણી ખરી વસ્તુ છે આમ તો ટ્રાય કરવા જેવી. જેમાં પાવગાંઠિયા છે, સમોસા ભેળ છે અને કહેવાય ને કે બહુ બધી વસ્તુઓ આમ તો અહીંયા મળે છે. બટ એ ટ્રાય કરો કે ના કરો, આ મિક્સ ડિશ તો જરૂરથી ટ્રાય કરવી જોઈએ. સો ફ્રેન્ડ્સ, આ હતો આપણો આજનો વિડીયો, જેમાં આપણે ટ્રાય કરી ભાવનગરની કહેવાય ને કે ચાટની એકદમ ફેમસ ડિશ એવી અહીંની મિક્સ ડિશ. આ વિડીયો તમને કેવો લાગેલો છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ.